નકલી પનીર, નકલી અધિકારીઓ અને નકલી કચેરી, આમ રાજ્યમાં નકલીની ચારેકોર ભરમાર થઈ છે. નાગરિકો નકલીના ચક્રવ્યૂહમાં ફસાયા છે, ત્યારે વધુ એક નકલીનો પર્દાફાશ થયો. સુરતમાં નકલી શેમ્પૂ બનાવતો ગોડાઉન પકડાયું. અમરોલી પોલીસે હિતેશ શેઠ નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા, જ્યાં મોંઘી મોંઘી બ્રાન્ડ્સના બોક્સમાં સસ્તું નકલી શેમ્પૂ ભરી વેચાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ ઓનલાઈન શેમ્પૂનું વેચાણ કરતા ગ્રાહકો બાંધવા માટે એકની સાથે એક ફ્રીની લોભામણી સ્કીમ પણ આપતા હતા. કૌભાંડમાં જોડાયેલા અન્ય 2 આરોપી ડેનિશ વિરાણી અને જેમિલ ગાબાણી પણ ફરાર થયા છે, જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે. જો તમે માથામાં નાખવા માટે સારું અને ઉત્તમ ગુણવત્તાવાળું શેમ્પૂ લેવાનું ઓનલાઈન વિચારતા હોવ તો આ અહેવાલ એકવાર જરૂરથી જોઈ લેજો, કારણ કે સુરતમાંથી મોટા પ્રમાણમાં બ્રાન્ડેડ કંપનીનું ડુપ્લિકેટ શેમ્પૂ વેચાતું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ તમે જે અત્યારે જોવો છો તે હેર એન્ડ શોલ્ડર એટલે કે ખૂબ જ નામચીન અને પ્રખ્યાત એવી કંપનીનું આ મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ શેમ્પૂ નું આખું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું છે. જે અત્યારે આ શેમ્પૂ પર જોયું છે કે એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ, સિલ્કી બ્લેક, આ પ્રકારનું શેમ્પૂનું માત્ર સ્ટીકર છે અને એની અંદર બધા જ જે અંદર કેમિકલ્સ વાળું ડુપ્લિકેટ શેમ્પૂ વેચાતું હતું અને તેને જ લઈને અત્યારે હાલ અહીં આ શેમ્પૂનો જે જથ્થો જે છે તે જોતા અત્યારે આચરજ પામી શકાય તે પ્રકારની સ્થિતિ છે. અમરોલી પોલીસે 16.36 લાખના શેમ્પૂ સાથેનું આખું ગોડાઉન ઝડપી પાડ્યું છે અને આ વેપારી જે છે તે ઓનલાઈન ઈ કોમર્સના માધ્યમથી ઓનલાઈન વેચાણ કરતા હતા. અત્યારે આજે બોક્સ જોવાય છે, બોક્સમાં પણ તમે બતાવી રહ્યો છું કે ફ્લિપકાર્ટ એટલે કે ઓનલાઈન આ શેમ્પૂનું વેચાણ કરતા હતા અને આ પ્રકારના જુદી જુદી બ્રાન્ડ જે હેર એન્ડ શોલ્ડરની આવે છે તેનું ડુપ્લિકેટ શેમ્પૂ વેચાતું હતું. આ તમામ બ્રાન્ડમાં માત્ર એક સરખું શેમ્પૂ વેચાતું હતું. અત્યારે પણ જો આ એક નવી બ્રાન્ડ છે જેમાં એન્ટી હેર ફોલ, એટલે લોકો આને લઈને આ વસ્તુને લઈને તેઓ મંગાવતા હોય છે, પરંતુ તેની અંદર ખરેખર ખોટું એટલે કે નકલી શેમ્પૂ જોવા મળે છે. એવી જ રીતે અન્ય પણ એક શેમ્પૂ જે છે તે જોવા મળ્યું, જેમાં નીમ નું શેમ્પૂ લખવામાં આવ્યું છે, એટલે કે લીમડાના પત્તા વાળું આ શેમ્પૂ, પરંતુ ખરેખર લીમડાના પત્તાનું અંદર કોઈ શેમ્પૂ હતું જ નહીં. તમામમાં માત્ર ડુપ્લિકેટ શેમ્પૂનો જથ્થો હતો. એટલે એક વખત જરૂરથી વિચારી લેજો, જો તમે સસ્તા ભાવમાં ઓનલાઈન શેમ્પૂ મળતું હોય અને તેવી સ્કીમમાં જો તમે ભોળમાવશો અને એ સ્કીમના આધારે જો તમે શેમ્પૂ ખરીદશો તો એક તમે છેતરાઈ શકો છો. આ જે આખું ગોડાઉન પકડી પાડ્યું છે તે ગોડાઉન જ્યારે એક ડુપ્લિકેટ શેમ્પૂ મળી આવ્યું હતું અને ડુપ્લિકેટ શેમ્પૂની ફરિયાદ ઓનલાઈન કંપનીને કરવામાં આવી ગ્રાહક દ્વારા, ત્યારે ગ્રાહકના આ મેલ થકી, આ ફરિયાદ થકી કંપનીને જાણ થઈને કંપનીના કર્મચારીએ અમરોલી પોલીસનો સંપર્ક સાધ્યો. અમરોલી પોલીસે આ કર્મચારીને સાથે રાખી આ આખું જે ઓનલાઈન વેચાણ થયું હતું એ જગ્યા પર જઈને દરોડો પાડ્યો તો 16.36 લાખનું 1 લીટરની બોટલ વાળા આખો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કંપની દ્વારા એક ઉપર એક ફ્રી એવી ઓફર પણ રાખવામાં આવી હતી અને છેલ્લા 8 વર્ષથી આ પ્રકારે ડુપ્લિકેટ શેમ્પૂનું વેચાણ પણ કરતો હતો. જોકે આ સમગ્ર બાબતે પોલીસે અહીં 1100 જેટલી લીટરની બોટલો જપ્ત કરી છે. 1100 ની કિંમતની આ બોટલ જપ્ત કરી છે અને 1400 થી વધુ બોટલ હાલ અહીંયા જપ્ત કરવામાં આવી છે. એટલે ચોરથી ચોંકાવનારો આ એક કિસ્સો છે અને તમામ જે શેમ્પૂ બ્રાન્ડેડ ઓનલાઈન ખરીદે છે તેની માટે પણ આ એક ચેતવણીરૂપ કિસ્સો છે, કારણ કે સસ્તામાં લાલચમાં આવીને ક્યાંક તમે ડુપ્લિકેટ શેમ્પૂનો તો ઉપયોગ નથી કરતા ને, તે પણ એક જોઈ લેવું જરૂરી બન્યું છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, સુરત.